નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું હીર મોદી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના સુકલતીર્થના પૌરાણિક મેળામાં ચકડોળની મંજૂરી ન મળતા આર્થિક ફટકો. કમોસમી વરસાદે કમરતોડ ફટકો મારતા મનોરંજન પાર્કના વેપારીઓના ચહેરાના નૂર ઉડી ગયા. અન્ય વેપારીઓને પણ નુકસાન. ભરૂચના સુકલતીર્થ ખાતે નર્મદા નદીના સ્નાન તથા પિતૃ તર્પણ માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા. કાર્તિક પૂર્ણિમાએ નર્મદા તટે પિતૃ તર્પણથી મોક્ષ થતો હોવાની માન્યતા. અંકલેશ્વરના પાનોલી ખરોડ બ્રિજ નજીક સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ. ટેન્કરને રોડ સાઇડમાં ઊભું કરી દેતા મોટી દુર્ઘટના સર્જાતા ટળી. ભારે જહેમત બાદ આગ કાબૂમાં લેવા ફાયર બ્રિગેડને સફળતા મળી. મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ યોજનામાં જમીન સંપાદન માટે સરકારે જાહેર કર્યા સંમતિ એવોર્ડ. દુબાણની જમીનના પણ સંમતિ એવોર્ડ જાહેર કરાતા સ્થાનિક ખેડૂતો માટે ખુશી. ગુજરાત સરકારે ખેડૂતોની સંમતિથી જમીન મેળવવા માટે બજાર કિંમત કરતાં પણ વધુ સંમતિ એવોર્ડ ભાવો જાહેર કર્યા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના 6 ગામોની કુલ 819 હેક્ટર જમીનના સંપાદન થશે. અંકલેશ્વર તાલુકાના 6 ગામના અંદાજિત 5000 કરતાં પણ વધુ ખેડૂતોને લાભ થશે. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની નવી રચના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. ભાજપ પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી સીમા મેહિલે પૂર્વ જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ પ્રદેશ નિરીક્ષકો તરીકે સેન્સ લઈ રિપોર્ટ રજૂ કરશે. ભરૂચ એસઓજીએ અંકલેશ્વરની કોલ્ડ્રિંક્સની દુકાન સામેથી ગાંજાનો જથ્થો ઝડપ્યો. રૂપિયા 2.70 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાઈ, અન્ય એક વોન્ટેડ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. નર્મદાના ડેડિયાપાડા ખાતે બિરસા મુંડા જન્મ જયંતિ પ્રસંગમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ તંત્ર એક્શન મોડમાં. તડામાર તૈયારી શરૂ. વડાપ્રધાન ડેડિયાપાડા ખાતે જાહેર સભાને સંબોધન કરશે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચની પૂર્વ પટ્ટી પર પાવન નર્મદા તટે આવેલ સુકલતીર્થ ખાતે કાર્તિક પૂર્ણિમાએ ભાતીગળ ધાર્મિક મેળામાં લોકો ઉમટ્યા. પણ ચકડોળ સહિત કમોસમી વરસાદની અસરના કારણે મનોરંજન પાર્કની પરમિશન ન મળતા દૂર દૂરથી આવેલા વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે. ભરૂચની પૂર્વ પટ્ટી પર પાવન નર્મદા તટે આવેલ સુકલતીર્થ ખાતે કાર્તિક પૂર્ણિમાએ ભાતીગળ ધાર્મિક મેળામાં લોકો ઉમટ્યા. પણ ચકડોળ સહિત કમોસમી વરસાદની અસરના કારણે મનોરંજક પાર્કની પરમિશન ન મળતા દૂર દૂરથી આવેલા વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે. ભરૂચની પૂર્વ પટ્ટી પર નર્મદા તટે વસેલા સુકલતીર્થમાં વર્ષોથી કાર્તિક 11થી કાર્તિક પૂર્ણિમા દરમિયાન ધાર્મિક મેળો ભરાય છે, જેમાં લાખોની સંખ્યામાં લોકો નર્મદા સ્નાન તેમજ દેવ દર્શન સાથે મનોરંજનની મજા પણ માણતા હોય છે. આ વર્ષે હાલમાં થયેલ કમોસમી વરસાદથી ખેતીવાડીની નુકસાન થયું છે, તો સુકલતીર્થ મેળામાં આવેલ ચકડોળ સર્કસ સહિતના મનોરંજન પાર્કની નાની રાઇડને પણ સુરક્ષાના કારણોસર મંજૂરી નહીં મળતા દૂર દૂરથી આવેલા નાના મોટા વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે. હરાજીમાં ઊંચી બોલી પ્લોટ મેળવનાર આ વેપારીઓના ચહેરાના નૂર ઉડી ગયા છે. મેળાના અંતિમ દિવસે તેઓ પાસે પરત જવા માટે પણ મુશ્કેલી હોવાનું જણાઈ સહાયતા માટે વિનંતી કરી રહ્યા હતા. તેઓ સાથે તેમની આસપાસના વેપારીઓએ પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સુકલતીર્થના પૌરાણિક મેળામાં દર વર્ષે ભારતભરના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી છે, પણ આ વર્ષે તેની રોનક કમોસમી વરસાદના કારણે ફીકી રહી હોય તેમ લાગી રહ્યું છે. સર્કસવાળો છે, મારું નામ તાનાજી ઘોરપડે છે. અહીંયા આવ્યા છે મેળામાં અમે 10-12 વર્ષથી આવતા છે, અને આ વર્ષ આ લોકોનું કંઈ પરમિશનનું એ છે, તો હવે અમે આવી તો ગયા. હવે આટલો ખર્ચો છે, અમારા નાના નાના બચ્ચા બધા પોયરા છે, 15-20 માણસનો સ્ટાફ છે. તો હવે કંઈ ધંધો હવે કંઈ ચાલુ નથી કરવાનો એમ કે તમારો આવવા જવાનો ખર્ચો બિરચો એ તમે કંઈ વિનંતી કરે તો કંઈ મળી જાય એ આશા છે અમારી. ક્યાંથી આવો છો કાકા? અમે આવ્યા હમણાં સુરતથી. ઓકે, આ લગાવવા અને ફિટિંગ કરવામાં તમારે અંદાજિત કેટલો ખર્ચો થયો છે? અમારો કમસે કમ 30-35 હજારનો ખર્ચો થઈ ગયો. શું તમારી રાઈસ છે અહીંયા? સર્કસનું ટિકિટ હા સરઘસ 30 રૂપિયા છે.
नमस्ते, मेरा नाम सैफ अली है। मैं मुंबई से आया हूँ। मेरी छोटी छोटी राइड्स हैं। अब इनका क्या मालूम क्या हुआ, इनको बड़ी आइटम का परमिशन नहीं मिला है। बाकी हम मुंबई से आए हुए, हमारा काफ़ी खर्चा हुआ है, हमारे को यहाँ से जाने का भाड़ा नहीं है। तो हमारी अनुमति है कि हमारी छोटी राइड्स तो चालू हुए, बाकी इनकी बड़ी आइटम में क्या है वो हमें पता नहीं। बाकी हमारी छोटी राइड्स चालू होगी तो हमें यहाँ से जाने का खर्चा निकलेगा। अगर नहीं निकलता तो कमेटी है या प्रशासन है, हमें थोड़ी हेल्प करें यहाँ से जाने के लिए। ओके। રહેવાસી છું। આજે અત્યારે તંબુ બાંધ્યા છે, તો આજે મનોરંજન માટેની ચકડોળો ચાલુ કરી નથી, તો આ પ્લોટમાં જોઈ લેજો, કોઈ બી ગળક છે નહીં અને આનું ભાડું આપવું બી મુશ્કેલ બની ગયું છે। હાય હીર, હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામ ખાતે કાર્તિક પૂર્ણિમાના પાવન દિવસે પિતૃ તર્પણમાં તે શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામ ખાતે ભરાતો દેવ દિવાળીના દિવસે નર્મદા સ્નાન અને પિતૃ તર્પણનો અનેરો મહિમા રહેલો છે. સુકલતીર્થ ખાતે કાર્તિકી 11થી પૂનમ સુધી સૂક્ષ્મ રૂપે શંકર અને વિષ્ણુ સ્વયંભૂ ઉપસ્થિત હોવા રહેવાની માન્યતા છે. આ તીર્થ ઉપર તીર્થ શ્રાદ્ધ માટેનો કોઈ ઉત્તમ દિવસ હોય તો છે કાર્તિકી પૂર્ણિમા. આ તીર્થથી તપોવન ભૂમિ ઉપર પિતૃ તર્પણ વિધિ તેમજ અન્ય વિધિ કરવાથી મૃત્યુ પામેલા લોકોને મોક્ષ પ્રાપ્તિ થતી હોવાની પણ માન્યતા રહેલી છે. આ વાતો નર્મદા પુરાણ અને નર્મદા બાવનીમાં પણ ઉલ્લેખ જોવા મળે છે, જેના કારણે આ વર્ષમાં જે લોકોના સ્વજનો મૃત્યુ પામ્યા હોય તેમના પરિવારજનો નર્મદા નદીના ઘાટ ઉપર પિતૃ તર્પણ વિધિ તેમજ તીર્થ શ્રાદ્ધ માટે વહેલી સવારે ઉમટી પડ્યા હતા અને ભૂદેવોના મંત્રોચ્ચાર અને માર્ગદર્શન હેઠળ તર્પણ વિધિ કરી હતી. નર્મદે હર આજ રોજ કારતક સુદ પૂર્ણિમા છે. નર્મદા પુરાણમાં અને નર્મદા બાવનીમાં ઉલ્લેખ છે કે કારતક સુદ પૂર્ણિમાના દિવસે શુક્લ તીર્થમાં શ્રાદ્ધ થાય અને પિતૃઓનો મોક્ષ થાય. શુક્લ તીર્થ એ તમામ તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ છે અને શુક્લ તીર્થમાં કારતક પૂર્ણિમાના દિવસે જ્યારે પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે, એમનું પિંડદાન કરવામાં આવે છે, તો 100% એમનો મોક્ષ જ થાય છે. તો આજના દિવસ એના માટે એક વિશેષ છે અને એનું મહત્ત્વ પણ ખૂબ જ છે નર્મદા ક્ષેત્રમાં. સુપર સ્ટોર, વી ગોન ફ્રેશ, લો ઓન પ્રાઇસ. કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે. તો કરી લો દિવાળીની ખરીદી. એડ્રેસ આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી બ્રિજ નજીક નેશનલ હાઈવે પર સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડને દોડી જઈ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. મળતી માહિતી અનુસાર કચ્છ જિલ્લાના મુદ્રાથી ટેન્કરમાં સોયાબીન તેલ ભરીને સુરતના હજીરા મુકામે જઈ રહ્યું હતું, ત્યારે અંકલેશ્વરના પાનોલી રોડ બ્રિજ નજીક નેશનલ હાઈવે પર સોયાબીન તેલ ભરેલ ટેન્કરના ટાયરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે ટેન્કર ચાલકે સમય સૂચકતા વાપરીને ટેન્કરને રોડની સાઈડમાં ઊભું કરી દેતા મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી. ટેન્કરમાં ફાટી નીકળેલી આગ પગલે સુરત તરફ જતો માર્ગ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, તો બીજી તરફ બનાવની
જાણ થતાં ફાયર ટેન્કરો સાથે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ સમગ્ર આગ પર કાબૂ મેળવવામાં ફાયર ફાઇટરોને સફળતા મળી હતી. જે બાદ માર્ગ પર થયેલા ટ્રાફિક જામને પોલીસે હળવો કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડાં તો શોમેન ના જ. કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર. જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ. અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેરમાં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે. ટી શર્ટ અને શર્ટમાં, કેઝ્યુઅલ અને ફોર્મલ્સમાં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે. તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સમાં. લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા પીએમ મોદીના ડ્રીલ પ્રોજેક્ટ એવા ભાડભૂત બેરેજ યોજનામાં સંપાદિત થનારી જમીનના 6 ગામના ખેડૂતોને દેવ દિવાળી પહેલા જ વહીવટી તંત્રએ સારા ભાવ સાથેની સંમતિ એવોર્ડ ભેટ આપી છે. ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્રમાં અંકલેશ્વર તાલુકાના 6 ગામની કુલ 119 હેક્ટર જમીનના સંપાદન માટે બજાર કિંમત કરતાં પણ વધુ સંમતિ એવોર્ડ મંજૂર કરવામાં આવ્યો છે. જિલ્લાના ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે સારા વળતરની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે. ત્યારે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સરકારે ખેડૂત હિત સર્વોપરીના ન્યાય સાથે સંપાદિત થનારી જમીનનું સારું વળતર મળી રહે તે માટેની કવાયત હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત તેમની ટીમ તેમજ સંબંધિત અધિકારીઓ દ્વારા ખેડૂતોને મળવાપાત્ર વળતરને લઈને ખાસ ચર્ચા વિચારણા કરી હતી, જેના અંતે ખેડૂત હિતમાં અંકલેશ્વર તાલુકાના 6 ગામોના ખેડૂતો બજાર કિંમત કરતાં વધુ સંમતિ એવોર્ડ જાહેર કર્યો છે, જેના પગલે 6 ગામની કુલ 819 હેક્ટર જમીનના 5000થી વધુ લાભાન્વિત ખેડૂતોને તેનો ફાયદો થશે તેમ જિલ્લા વહીવટી તંત્રમાંથી જાણવા મળ્યું છે. સરકારે ખેડૂતોની સંમતિથી જમીન મેળવવા માટે બજાર કિંમત કરતાં પણ વધુ સંમતિ એવોર્ડ ભાવો જાહેર કર્યા છે, જ્યાં અંદાજિત 5000 કરતાં પણ વધુ ખેડૂતોને લાભ થશે. ખેડૂતો પ્રત્યેની સંવેદના દખાવતા અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ, શક્કરપોર, સરફુદ્દીન, તળિયા અને ધનતુરિયા ગામો માટે સરકારે હયાત જમીન અને ડુબાણની જમીન પણ સંમતિ એવોર્ડ જાહેર કરતા સ્થાનિક ખેડૂતો માટે દેવ દિવાળી ખરા અર્થમાં સાર્થક બની છે. ભાડભૂત બેરેજ યોજના માત્ર એક પ્રોજેક્ટ નથી. નર્મદાના મીઠા પાણીને વેડફતું અટકાવીને ભરૂચ અંકલેશ્વર વિસ્તારને દરિયાની ખારાશથી બચાવવા, મીઠા પાણીનો સંગ્રહ કરવા અને કૃષિ તેમજ ઉદ્યોગને નવજીવન આપવા માટેનો સંજીવની સમાન મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. ત્યારે તમામ અસરગ્રસ્ત ખેડૂત ભાઈ બહેનોને રાષ્ટ્રહિત અને પોતાના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને વહેલી તકે સંમતિ કરાર કરે અને આ વિશે વળતર યોજનાનો વહેલી તકે લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના નવા હરિપુરા સજોદ ગામના રહેવાસી ઠાકોરભાઈ પરસોત્તમભાઈ પટેલે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી મંત્રીની પ્રશંસા કરતા જણાવ્યું કે ભાડભૂત બેરેજ યોજનામાં અમારી જમીન સંપાદિત થઈ. તંત્રની સંપૂર્ણ કામગીરી પારદર્શી હતી, તેથી સંમતિ એવોર્ડના પૈસા તરત જ અમારા ખાતામાં જમા થઈ ગયા. સૌથી મહત્વની વાત એ છે કે અમારી ધારણા કરતાં પણ વધારે રકમ મળી છે. આ માટે હું રાજ્ય સરકાર અને વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારું નામ ઠાકોરભાઈ પટેલ છે. નવા હરિપુરામાં રહેવાસી અને જમીન અમારી શક્કરપુર ગામે આવેલી છે. ભાડભૂત બેરેજ યોજનામાં અમારી જમીન સંપાદિત થઈ છે. સંમતિ એવોર્ડના સંપૂર્ણ કામગીરી પારદર્શક રહેતા બીજા જ દિવસે એવોર્ડની રકમ મારા ખાતામાં જમા થઈ ગઈ છે. અમારી ધારણા કરતાં વધારે એવોર્ડની રકમ જમા થઈ છે. તે બદલ જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારને ખૂબ ખૂબ અમારે આભારી છું. સાથે ખુશી વ્યક્ત કરતા જણાવું કે અમને સારા ભાવ મળતા જ હું બીજી જમીન ખરીદી સારી અને તેનાથી અમારા પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવીશ. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્ય ખેડૂતલક્ષી જાહેરાતો કરતા જણાવ્યું છે કે જે ખેડૂતો સ્વેચ્છાએ સંમિત કરાર કરીને જમીન આપશે તેમને ઉપર મુજબના સર્વોત્તમ ભાવો મળવાપાત્ર થશે. સંમતિ કરાર કરનાર ખેડૂત ખાતેદારશ્રીને મંજૂર કરેલા વળતરની 80% રકમની ચૂકવણી તે જ દિવસે કરવામાં આવશે. બાકીની 20% રકમ અન્ય
કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરીને સત્વરે ચૂકવવામાં આવશે. આમ ઘણા લાંબા સમયથી વિરોધ વંટોળ વચ્ચે ધીમી ગતિએ આગળ ધપી રહેલી ભાડભૂત બેરેજ યોજના હવે વેગ પકડશે તેમ માનવામાં આવી રહ્યું છે. ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે. તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની નવી રચના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયાઓના ભાગરૂપે પ્રદેશની નિરીક્ષકોની ટીમ દ્વારા જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે સંકલન બેઠક યોજાઈ હતી. ભાજપ દ્વારા પ્રથમ વખત જિલ્લા પ્રમુખની સત્તા પર કાપ મૂકી સંગઠનના હોદ્દેદારોની નિમણૂક માટે સૈન્ય પ્રક્રિયા લેવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભાજપ પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી સીમા મહિલે પૂર્વ જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ પ્રદેશ નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહી જીએનએફસી ટાઉનશીપના સર્કિટ હાઉસ ખાતે સંકલન બેઠક યોજી હતી. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડી.કે. સ્વામી, રીતેશ વસાવા, ઈશ્વરસિંહ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટી સંગઠન રચનાની પ્રક્રિયા અંતર્ગત જિલ્લામાં વિવિધ મોરચા વિભાગો અને પદોને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તર સુધીના આગેવાનો અને કાર્યકરોનો અભિપ્રાય એકત્ર કરી પ્રદેશ નિરીક્ષકો આ અભિપ્રાયોના આધારે રિપોર્ટ તૈયાર કરશે. આ બેઠક બાદ આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં ભાજપ સંગઠનની નવી રચનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. માર્ચ માસમાં જિલ્લા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીની વરણી કરવામાં આવ્યા બાદ હજી સુધી નવા સંગઠનની રચના થઈ નથી. ત્યારે હવે ભરૂચ જિલ્લાની નવી ટીમ જાહેર થયા બાદ 2025-26ના ચૂંટણીના આયોજન, મિશન અને તાકીદના કાર્યક્રમો માટે જિલ્લા સંગઠનને વધુ કાર્યક્ષમ બનાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી કોલ્ડ્રિંક્સની દુકાન આગળની ગાંજાના જથ્થા સાથે એકની ઝડપી પાડી ₹2.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેના અંબે ટ્રેન્ડ સેન્ટર શોપિંગમાં આવેલ જય મુરલીધર કોલ્ડ્રિંક્સ એન્ડ સોપારી દુકાન આગળ એક ઈસમ ગાંજાનો જથ્થો લઈને ઉભેલ છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 435 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ₹2 લાખથી વધુનો ગાંજો અને મોપેડ મળી કુલ ₹2.70 લાખનો મુદ્દામાલ કબજે કરી મોરી નગરમાં રહેતા આકાશ શ્રીરામ યાદવને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિવેક ચૌહાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. હેપી દિવાળી એવરીવન. એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે. આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે. પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું. આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે.
જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે. જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું. એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય. સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે. નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ હીલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે. સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે. સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમે અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે. 10 વર્ષનો અનુભવ છે તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો. એક્ઝિક્યુટિવ કાર સ્પા. થેન્ક યુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે, જેમાં નર્મદા દેડિયાપાડા ખાતે બિરસા મુંડા જન્મ જયંતિ પ્રસંગમાં ઉપસ્થિતિ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને ધ્યાનમાં લઈ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, જેની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. દેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બર સવારે 8 વાગે સુરત એરપોર્ટ ખાતે આવશે. સુરતથી 8:40 વાગે દેડિયાપાડા હેલિકોપ્ટર દ્વારા આગમન થશે. આદિવાસીના કુળદેવી દેવમોગરા માતાજીના દર્શન કરી દેડિયાપાડા આવશે. દેડિયાપાડા ખાતે બનાવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. 15 નવેમ્બરે દેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીનો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન દેડિયાપાડા ખાતે જાહેર સભાને સંબોધન કરાવશે. હાલ તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે. એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. અને હા, 38 માર્ચ એટલે કે ગુડી પડવા અને ચૈત્ર નવરાત્રિના શુભ અવસરે મેરુશિખર ગ્રુપ આપ સૌને ઇન્વાઇટ કરે છે એમના સેમ્પલ બંગલોના ગ્રેન્ડ અનવીલિંગ માટે. સમય છે સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી. તમારા પરિવાર સાથે 30 માર્ચના આવવાનું ભૂલતા નહીં. મેરુશિખર આઇકોન ચાવજ, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર. ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહિબના ગુરુદ્વારા ખાતે શીખ સમુદાયના લોકોએ નાનક જયંતિ નિમિત્તે દર્શન, પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. ગુરુ નાનકજી હજારો વર્ષ પહેલા ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા પર ચલાવવા નીકળ્યા હતા. ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા, જ્યાં તેમણે ચાદર પર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી. આ ઘટનાની યાદીમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલા ગુરુદ્વારા ચાદર સાહિબ ગુરુદ્વારા નામથી પ્રચલિત છે. કસક સ્થિત ગુરુદ્વારામાં ગુરુ નાનક જયંતિની ઉજવણી નિમિત્તે ગુરુબાની પ્રાર્થના સહિત લંગર અને વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં શીખ સમુદાયના પરિજનોએ ભાગ લીધો હતો. वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह। आज हम श्री गुरु नानक महाराज जी के पावन चरण छो प्राप्त गुरुद्वारा चादर साहब भरूच गुजरात में श्री गुरु नानक देव महाराज जी का पावन 556वां प्रकाश उत्सव मनाते हुए श्रीमान संत बाबा लखा सिंह जी व उनके अन्य साथियों के प्रबंध तले समूह आसपास की गुजरात की संगतों के सहयोग से यहाँ एकत्रित हुए हैं। श्री गुरु नानक देव महाराज जी दक्षिण की उदासी से वापसी के समय जो यहाँ पधारे थे और धन श्री गुरु नानक महाराज जी ने चादर पे बैठ के अपने दो साथी भाई माला मर्दाना जी के साथ नदी को पार किया था। सतगुरु जी ने जहाँ पहुँच के सत्य धर्म का उपदेश दिया। गुरु नानक महाराज जी ने इस दुनिया में प्रकट होकर के आज के दिन
नाम जपो कृत करो बांट के खाओ का उपदेश दिया और लोगों को आपसी भाईचारे मानवता प्रेम की और आपसी भाईचारे का संदेश देते हुए एक ईश्वरवाद का पैगाम दिया। वहम भरम पखंडों से दूर रहने का और इंसानियत से प्रेम करके अपने जीवन को सफल बनाने का सतगुरु महाराज जी का उपदेश था। मैं बाबा लखा सिंह जी की तरफ से, उनके सभी साथी जथेदार साहबान की तरफ से समूचे देशवासियों को गुरु नानक महाराज जी के इस पावन गुरुपर्व की लाख लाख बधाई देता हूँ। आओ गुरु नानक महाराज जी के उपदेशों पे चलकर अपने जीवन को सफल बनाएं और गुरु नानक की खुशियाँ प्राप्त करें। दास ज्ञानी गुरनाम सिंह अंबालवी धर्म प्रचारक कोटा। वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह। ભરૂચ જિલ્લાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ કબીરવડ ખાતે ફરવા આવેલ 4 મિત્રોમાંથી એક યુવાનનું નર્મદા નદીમાં ડૂબી જતા દુઃખદ મૃત્યુ થયું હતું. ઘટનાના પગલે કબીરવડ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આજ રોજ વહેલી સવારે નેત્રંગ ગામના 4 મિત્રો કબીરવડ ફરવા માટે આવ્યા હતા. કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા દરમિયાન 2 મિત્રો નર્મદા નદીમાં નહાવા ઉતર્યા હતા. એ દરમિયાન નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાના કારણે એક મિત્ર તણાઈ ગયો હતો, જ્યારે બીજો મિત્ર કોઈ રીતે બહાર આવી શક્યો હતો. ડૂબી ગયેલા યુવાનની ઓળખ નેત્રંગ ગામના 19 વર્ષીય આદર્શ વસાવા તરીકે થઈ છે. સાથી મિત્રો દ્વારા ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. જાણ થતાં જ ફાયર ટીમ અને સ્થાનિક માછીમારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવાનને શોધવા માટે તાજવીજ હાથ ધરી હતી. ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામમાં ખેતરમાં શાકભાજી લેવા ગયેલા મહિલાનું ઝટકા મશીનના કરંટ લાગતા મોત નીપજ્યું હતું. આ મામલે સુકલતીર્થ પોલીસે મહિલાના પુત્રની ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામમાં ખેતરમાં શાકભાજી લેવા ગયેલ મહિલાનું ઝટકા મશીનના કરંટ લાગતા મોત નીપજ્યું હતું. આ મામલે સુકલતીર્થ પોલીસે મહિલા પુત્રની ફરિયાદ નોંધી ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામમાં ખેતરમાં શાકભાજી લેવા ગયેલા મહિલાનું ઝટકા મશીનના કરંટ લાગતા મોત નીપજ્યું હતું. આ મામલે સુકલતીર્થ પોલીસે મહિલાના પુત્રની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સુકલતીર્થ નવીનગર ખપ્પરમાના ફરિયા વિસ્તારમાં રહેતા જયેશ દલસુખભાઈ પટેલ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે કે તેમની 55 વર્ષીય માતા મધુબહેન દલસુખભાઈ પટેલ રોજિંદા ધંધા તરીકે ભરૂચના તુલસીધામ વિસ્તારમાં શાકભાજી વેચાણ કરતા હતા. 3મી નવેમ્બરના રોજ સવારે મધુબહેન શાકભાજી લેવા માટે પોતાના ગામની સીમામાં આવેલા વેરવા વગામાં રાજીવકુમાર મૌર્યના ખેતર તરફ ગયા હતા. જયેશ પટેલે જણાવ્યું છે કે તેઓએ સવારે પોતાની માતાને મોટરસાયકલ ઉપર ખેતર સુધી છોડ્યા હતા. થોડા સમય બાદ રાજીવકુમાર મૌર્યને ફોન આવી જાણ કરવામાં આવી કે મધુબેન ખેતરના રોડ ઉપર લગાવેલા ઝટકા મશીનના તારથી કરંટ લાગ્યો છે. આ માહિતી મળતા જયેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા, જે મધુબેન જમીન પર બેભાન હાલતમાં પડેલા હતા. ત્યારબાદ ગામના સંજયભાઈ પટેલની ઇનોવા કારમાં મધુબેનને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સુકલતીર્થ પોલીસ દ્વારા તેમની પુત્રની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી સુકલતીર્થ અને આસપાસના વિસ્તારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મારું નામ પટેલ જયેશભાઈ દલસુખભાઈ છે. મારા મમ્મી ખેતરમાં શાકભાજી લેવા જતા હતા. તે રામજીભાઈનો ફોન આવ્યો કે તારા મમ્મીને ઝાટકો લાગ્યો છે, તું જલ્દી આવ. પણ હાનાથી ઝાટકો લાગ્યો એ ખબર નહીં આવે. ત્યાં જઈને જોયું ત્યારે મારી મમ્મીને રામજીભાઈ બહાર કાઢી લાવ્યા હતા. કરંટ લાગ્યો હતો કે હું નહીં એ મને ખબર નથી, પણ ત્યાં ગાડી હું આવ્યો ત્યારે મારી મમ્મી બે એમાં હતા, એક્સપાયર થઈ ગયેલા હતા હું આવ્યો ત્યારે. હવે આજે કરંટ લાગ્યો તે ઝાટકા મશીનના તાર હતા ત્યાં? ઝાટકા મશીનના તાર હું ત્યાં ગાડી હાજરમાં હતો જ નહીં. એ લોકો બહાર જ કાઢી લાવ્યા હતા કે કેવી રીતના કરંટ લાગ્યો, હું છે હું નહીં. ખાલી એનો ફોન આવ્યો હતો મારી પર કે તારી મમ્મીને ઝાટકો લાગ્યો છે, તું જલ્દી ત્યાં આવ. જે કરંટ લાગ્યો છે કોઈ એવો નિશાન છે? હા, પગમાં નિશાન છે કરંટનો ને અંગૂઠામાં બી છે. કઈ તારીખે બનાવ બનેલો? 2જી તારીખે બનાવ બનેલો. સમય? તારીખે સવારે 8:30 થી 9ના ગાળામાં બનાવ બનેલો. ઓકે. જે બેન છે તે શું કરવા આવ્યા હતા અહીંયા? શાકભાજી લેવા આવતા હતા. કે રેગ્યુલર આવતા હતા દરરોજ? હા, રેગ્યુલર. ત્યારે પહેલાં કોઈ એવો બનાવ બનેલો? ના, ત્યારે પહેલાં હવે કોઈ બનાવ બન્યો નથી, પણ મારી મમ્મી મને કહેતી હતી કે આ લોકો ખેતરમાં કરંટ ચાલુ રાખે છે, તારે અહીંયા ગાડી જોઈને આવવાનું.
એટલે ડાયરેક્ટ કે ઝાટકા મશીનવાળો કરંટ? હવે એ કયો કરંટ તે મને બી ખુદને ખબર નથી. ના, વીજળીનો જ કરંટ મને કીધો હતો મારી મમ્મીએ કે વીજળીનો જ કરંટ ચાલુ રાખે છે આ લોકો, એટલે તારે ખેતરમાં નહીં આવવાનું, હું પોટલા બહાર કાઢી લાવીશ, ફોન કરી તારે હું તને લેવા આવીશ. વાગરાથી જનૈયાઓને લઈને ભરૂચ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ નજીક પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બસના ભરૂચ તરફ જઈ રહેલી લક્ઝરીના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેથી બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને 2 થી 3 વાર પલટી મારી ગઈ હતી. લગ્નનો માહોલ લઈને જઈ રહેલા મુસાફરો બસ પલટી જતા ગભરાઈ ગયા હતા અને આસપાસ ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. તે નાજુકના સ્થાનિક લોકો પણ મદદ માટે તુરંત પહોંચી ગયા હતા. પોલીસ અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરો બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતને કારણે મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી, જે તમામને તાત્કાલિક સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. પોલીસે અકસ્માત પાછળના ચોક્કસ કારણો જણાવવા માટે તપાસ હાથ ધરી છે. ભરૂચના પાંજરાપુર ખાતે શ્રી સિદ્ધાચય શત્રુંજય પટ્ટના દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રી શેત્રુંજય મહાતીર્થ ગુજરાતના ભાવનગર જિલ્લાના પાણીતાલા શહેર નજીક આવેલી ટેકરીઓ પર આવેલું છે. સમૃદ્ધ સપાટીથી તે 50 મીટરની ઊંચાઈએ શેત્રુંજય નદીના કિનારે આવેલું છે. આ ટેકરીઓ અન્ય ટેકરીઓ જ્યાં જૈન મંદિરો આવેલા છે તેવી ટેકરીઓ બિહાર, ગ્વાલિયર, માઉન્ટ આબુ અને ગિરનારમાં સાથે સમાનતા ધરાવે છે. શત્રુંજય પર્વત પર 865 જૈન મંદિરો આવેલા છે. જૈન ધર્મના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવે પર્વતની ટોચ પર મંદિરમાં તેમનો પહેલો ઉપદેશ આપ્યો ત્યારે પર્વતોને પવિત્ર કરવામાં આવ્યા હતા. ટેકરીઓ પ્રાચીન ઇતિહાસ પણ પુંડરીક સ્વામી, મુખ્ય ગણધર અને ઋષભદેવના પૌત્ર, જેમણે અહીં મુક્તિ મળી હતી, તેમણે પવિત્ર મંદિરની સામેની બાજુએ આવેલ તેમના મંદિર તેમના પિતા ભરત દ્વારા બાંધવામાં આવેલા છે. યાત્રાળુઓ દ્વારા તેમની પૂજા કરવામાં આવે છે. શેત્રુંજયને પુંડરીકી ગિરી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે પુંડરીકે આ પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. શત્રુંજય મહાત્મ્ય અનુસાર પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવજીએ અહીં પોતાના પ્રથમ ઉપદેશ આપી આ સ્થળને પવિત્ર બનાવ્યું હતું. તેમના પોતા પુંડરીકે આ સ્થળે મુક્તિ મળી હતી, તેથી આ સ્થળ શરૂઆતના પુંડરીકી ગિરી તરીકે પ્રસિદ્ધ થયું હતું. અહીં પુંડરીક સ્વામીની આરસીની મૂર્તિ છે, જેને વીર સંવત 1064માં વિદ્યાધર કુળીના મુનિની દીક્ષા એટલે કે સંલેખણા પ્રસંગની યાદગીરીમાં શ્રેષ્ઠી અમેયક દ્વાર સ્થાપિત કરાઈ હતી. પુંડરીકના પિતા અને બાહુબલીના ભાઈ ભરત ચક્રવર્તી પર શત્રુંજય પર ઘણી વખત આવ્યા હતા. પોતાના પિતા ઋષભદેવની યાદીમાં મંદિર તેમણે બંધાવ્યા હોવાનું મનાય છે. દંતકથાઓ અનુસાર આ સ્થળ ઘણા અન્ય તીર્થકર સાથે પણ જોડાયેલું છે. પોતાની શારીરિક બીમારીને લઈને અથવા વૃદ્ધત્વને લઈને શ્રી સિદ્ધાચલ પટ્ટની યાત્રા કરી ન શકનાર ભાવિ ભક્તો માટે ઘર આંગણે એટલે કે ભરૂચના પાંજરાપોળ ખાતે શ્રી શત્રુંજય મહાતીર્થના દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં જૈન ભાવિ ભક્તોએ હાજર રહીને પોતાના ઘર આંગણે શ્રી સિદ્ધાચલ શત્રુંજય પટ્ટના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના સુકલતીર્થના પૌરાણિક મેળામાં ચકડોળની મંજૂરી ન મળતા આર્થિક ફટકો. કમોસમી વરસાદે કમરતોડ ફટકો મારતા મનોરંજન પાર્કના વેપારીઓના ચહેરાના નૂર ઉડી ગયા, અને વેપારીઓને પણ નુકસાન. ભરૂચના શુકલતીર્થ ખાતે નર્મદા નદીના સ્નાન તથા પિતૃ તર્પણ માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા. કાર્તિક પૂર્ણિમા નર્મદા તટે પિતૃ તર્પણથી મોક્ષ થતો હોવાની માન્યતા. અંકલેશ્વરના પાનોલી ખરોડ બ્રિજ નજીક સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ. ટેન્કરને રોડ સાઈડમાં ઊભું કરી દેતા મોટી દુર્ઘટના સર્જાતા ટળી. ભારે જહેમત બાદ આગ કાબૂમાં લેવા ફાયર બ્રિગેડને સફળતા મળી. મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ યોજનામાં જમીન સંપાદન માટે સરકારે જાહેર કર્યા સંમતિ એવોર્ડ. દુબાણની જમીનના પણ સંમતિ એવોર્ડ જાહેર કરાતા સ્થાનિક ખેડૂતો માટે ખુશી.
ગુજરાત સરકારે ખેડૂતોની સંમતિથી જમીન મેળવવા માટે બજાર કિંમત કરતાં પણ વધુ સંમતિ એવોર્ડ ભાવો જાહેર કર્યા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના 6 ગામોની કુલ 819 હેક્ટર જમીનના સંપાદન થશે. અંકલેશ્વર તાલુકાના 6 ગામના અંદાજિત 5000 કરતાં પણ વધુ ખેડૂતોને લાભ થશે. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની નવી રચના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. ભાજપ પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી સીમા મેહિલે પૂર્વ જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ પ્રદેશ નિરીક્ષકો તરીકે સેન્સ લઈ રિપોર્ટ રજૂ કરશે. ભરૂચ એસઓજીએ અંકલેશ્વરની કોલ્ડ્રિંક્સની દુકાન સામેથી ગાંજાનો જથ્થો ઝડપ્યો. ₹2.70 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાઈ, અન્ય એક વોન્ટેડ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. નર્મદાના ડેડિયાપાડા ખાતે બિરસા મુંડા જન્મજયંતિ પ્રસંગમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ તંત્ર એક્શન મોડમાં. તડામાર તૈયારી શરૂ. વડાપ્રધાન ડેડિયાપાડા ખાતે જાહેર સભાને સંબોધન કરશે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારને લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું.